આવો એક પ્રયોગ કરીએ. 30 દિવસ માટે આપણે એક પણ ફરિયાદ નહીં કરી, નો કમ્પ્લેન. આપણા મનની અંદર રહેલી તમામ ફરિયાદો, ભડાશ, ઉકળાટ, ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, તમામ ફરિયાદો ભૂલી જઈએ, દૂર કરી દઈએ. ભાઈ, બહેન, પપ્પા, મમ્મી, પતિ, પત્ની, બાળકો, આ બધી ફરિયાદો કરવાનું બંધ કરી દઈએ. કારણ કે થાય છે શું ખબર છે? જ્યારે હદથી વધુ ફરિયાદો આપણે કોઈ સંબંધ માટે, કોઈ વ્યક્તિ માટે સતત કર્યા કરીએ છીએ, ત્યારે આપણે 100 વાર આપણા મનમાં પહેલી વાર વાત કરી કે આજે હું એને આ કહી દઈશ ને, હું જે આમ કરીશ ને, વાક્યો ગોઠવીએ અને સતત એક વ્યક્તિમાં કેટલી ખરાબી છે, એનામાં શું ખોટું છે, આ ફરિયાદો વિશે આપણે વિચાર્યા કરીએ. 100 વાર વિચાર્યા પછી એકવાર કહીએ અને ધીમે ધીમે આપણા નર્વસ સિસ્ટમની અંદર, આપણા મનની અંદર એક બિલીફ સિસ્ટમ બની જાય છે કે ઓકે, આ આવે એટલે આ બોલવાનું, આ આવે એટલે તરત ફરિયાદના જ રિએક્શન આપવાના, આ વ્યક્તિ આવે એટલે ઓલું યાદ કરવાનું, આ વ્યક્તિ સામે આવે એટલે આમ કરવાનું. અને ધીમે આપણે અંદરથી, મનથી એટલા દુઃખી થઈ જઈએ છીએ. અને વિજ્ઞાન એવું કહે છે કે તમારા મન સાથે જે પ્રકારની, જે સંવાદો, જે પ્રકારની વાતો કર્યા કરો છો, જે પ્રકારના વિચારો કર્યા કરો છો, ધીમે એના જ પડઘા તમને તમારી આજુબાજુ જોવા મળતા હોય છે. અને પછી આપણે કહીએ છીએ કે હું તો બહુ દુઃખી છું અને મને સમજતું કોઈ નથી ને મારી કોઈને કદર નથી. અને એના કારણે ક્યારેક એવું થાય છે કે આપણી આ નકારાત્મક ફરિયાદી વલણના કારણે આપણી અંદર એક ન્યુરો સિસ્ટમને એક બ્રિજ રચાય છે. અને એવું થાય છે કે કોઈ વ્યક્તિમાં શું ખોટ છે, શું અધૂરું છે, શું નથી કરી શકતા, એના ઉપર એટલું બધું આપણું ધ્યાન જાય છે કે આપણે જે સારું છે એ જોવાનું ચૂકી જઈએ છીએ. ભૂલ શું છે એ શોધવાની અંદર આપણે ભૂલી જઈએ છીએ કે આપણે વાંક કોનો છે એ ગોતવાના બદલે સોલ્યુશન શું છે, આપણી નજર સોલ્યુશન તરફ જતી જ નથી. સમજાય છે કારણ કે આપણા મગજને ટેવ વાંક શોધવાનો, ફરિયાદ કરવાનું થઈ ગયું છે. આપણા મગજને આપણે સોલ્યુશન તરફ કાઢવાની, રસ્તાઓ ગોતવાની, અથવા તો આ બધી સ્થિતિની અંદર આપણને સ્થિર કેવી રીતે રાખવાનું એ માટે આપણે ટ્રેન જ નથી કર્યું. મારી સોલ્યુશન શોધવાની ક્ષમતા ઓછી થઈ જાય એ પહેલાં આ ફરિયાદી વલણ બંધ કરી દઉં. 30 દિવસ માટે પ્રયોગ કરવા જેવો છે. કોન્શિયસલી કરવું પડશે. એવું નહીં થાય કે તરત ને તરત એક દિવસ થઈ જશે. ફરિયાદનો વિચાર આવશે ચોક્કસ, પણ તરત સભાનતાથી તમારી જાતને પાછી ફરી લેવાની છે કે નહીં, નથી કરવાનું, ના નથી કરવાનું. અથવા તો ફરિયાદ આવે છે, શ્વાસ લો, થોભો, વિચાર કરો અને પછી કહો કે આ કીધા પછી, આ કર્યા પછી કશો ફરક પડવાનો છે? સામેની વ્યક્તિમાં ફરક નથી પડતો. ફરક આપણી અંદર અને આપણી જાતમાં થાય છે. ક્યારેક આપણા જ નખ એટલા બધા આપણે વધારી દીધા હોય છે કે આપણે મુઠ્ઠી વાળીએ છીએ અને આપણે એટલી કસકાવીને પકડીએ છીએ કે આપણને એવું થાય છે કે આ નખ મને વાગે છે, આ નખ મને વાગે છે. એકચ્યુઅલી આપણી પકડ આપણને વાગી રહી છે. થોડી આવી બધી પકડોને ઢીલી કરીએ, મુક્ત કરીએ આપણી પોતાની જાતને, થોડા ખુલ્લીને શ્વાસ લઈએ અને 30 દિવસ માટે ફરિયાદોની બહાર રહીએ. બની શકે આ રીતે પણ આપણે હસતા રહીએ.